Hello guys, welcome back. We are here with our unit number 3 મોહન and his વીણા. તો મિત્રો તમે જે અહીંયા ફોટો જોઈ રહ્યા છો એ છે પંડિત વિશ્વમોહન ભટ્ટ, જે વીણા તમે એના હાથમાં જોઈ શકો છો અને જેને એક વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ છે ગિટાર, એને કંઈક ઇનોવેટિવ કંઈક ક્રિએટિવિટી કરીને એને એની વીણા બનાવી છે, વીણા કમ ગિટાર. તો એ આજે આપણે સંગીત શાસ્ત્રી જે છે પંડિત વિશ્વમોહન ભટ્ટ. Mohan was born in a family of musicians. Music was in his blood. He grew up with musicians. Like his father and other family members, he was initially trained in vocal music and then he tried his hand at the violin. When he was about 10, he started liking sitar. He was also trained in it and played it for about 3 years. A German lady came to stay with Mohan's family to learn music from his father. It was then that the guitar entered his life. He began his experiment with that beautiful instrument. No other instrument now in my life. I want to play the guitar only, said Mohan to himself. Guitar took all his time. તો મિત્રો, મોહન અને એની વીણા એવું પાઠનું આપણું ટાઇટલ છે. અને મિત્રો એની જે પ્રી ટાસ્ક એક્ટિવિટી તો નથી, પરંતુ તમે એમાં જુદા જુદા ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે એના ફોટા જોઈ શકો છો, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટના, જે ઓફકોર્સ આપણે બધાએ જોયેલા છે. તો અહીંયા પાઠમાં મોહન અને તેની વીણા, હવે અહીંયા જે વીણા શબ્દ છે એ એનો ઇન્સ્ટ્રુમેન્ટ છે, એટલે કે એનું સંગીતનું એક સાધન છે જેની માસ્ટરી મોહન, આજે આપણે વાત કરવાની છે પંડિત વિશ્વમોહન ભટ્ટ, તેની માસ્ટરી એ વીણા ઉપર છે. એટલે મિત્રો પાઠનું નામ છે મોહન એન્ડ હિઝ વીણા. હવે આપણે પાઠ શરૂ કરીએ ત્યારથી મોહનથી લઈને પંડિત વિશ્વમોહન ભટ્ટ સુધીની એની જે સફર છે એની વિશે આપણે જોવાના છીએ. અને જેમને પદ્મભૂષણ અને છીએ જેનું નામ છે મોહન. મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન્સ. મ્યુઝિશિયન એટલે થશે મિત્રો સંગીત શાસ્ત્રીઓ. કે મોહન છે એનો જન્મ એક સંગીત શાસ્ત્રીઓની ફેમિલીમાં થયો હતો, એના કુટુંબમાં થયો હતો. એનો મતલબ શું છે કે એના કુટુંબનો દરેક સભ્ય છે એ સંગીતકાર હતા. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ, અને એના લોહીમાં સંગીત હતું. એનો મતલબ શું થશે કે એ મ્યુઝિક એ જે છે એના ફેમિલીના, એનું બેકગ્રાઉન્ડ છે મ્યુઝિક, એના ફેમિલીનો દરેક સભ્ય છે એ સંગીતકાર છે. જુદા જુદા સંગીતના વાજિંત્રો વગાડવામાં એ જે છે એ સફળ બન્યા છે. એને એની જે સંગીતના વાજિંત્ર વગાડવાની કલા છે એ લોકોએ પ્રાપ્ત કરેલી છે. હી ગ્રુ અપ વિથ મ્યુઝિશિયન્સ, અને એનો ઉછેર પણ સંગીતકારો સાથે થયો છે. લાઇક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ, હી વોઝ ઇનિશિયલી ટ્રેન્ડ ઇન વોકલ મ્યુઝિક એન્ડ ધેન હી ટ્રાઇડ હિઝ હેન્ડ એટ ધ વાયોલિન. કે એના ફાધર એટલે કે એમના પિતાજી અને બીજા કુટુંબીજનોની જેમ ઇનિશિયલી એટલે શરૂઆતમાં એ પણ વોકલ મ્યુઝિકના ક્ષેત્રે એને પ્રદાન આપ્યું હતું, એને શીખવાનો પ્રયત્ન કર્યો હતો. એન્ડ ધેન હી ટ્રાઇડ હિઝ હેન્ડ એટ ધ વાયોલિન, અને પછી એમને વાયોલિન વગાડવા તરફની શરૂઆત કરી. કે પહેલાં વોકલ મ્યુઝિક શીખ્યું, ત્યાર પછી એને એમના હાથ છે એ વાયોલિન ઉપર અજમાવ્યા. વેન હી વોઝ અબાઉટ 10, કે જ્યારે તે 10 વર્ષના હતા, હી સ્ટાર્ટેડ લાઇકિંગ સિતાર. કે જેવી એમની ઉંમર 10 વર્ષની થાય છે કે અને તેમણે સિતાર વગાડવાની પણ તાલીમ લીધી. કેટલા વર્ષ સુધી લીધી? તો કે 3 વર્ષ સુધી એમને સિતાર વગાડ્યું. પ્લે ઇટ ફોર અબાઉટ 3 years. કે સિતાર વગાડવાની ટ્રેનિંગ લીધી અને એને 3 વર્ષ સુધી સિતાર વગાડ્યું પણ ખરા.
A German lady came to stay with Mohan's family to learn music from his father. કે જર્મનીથી એક મહિલા છે એ મોહનની ફેમિલી સાથે એટલે મોહનના કુટુંબીજનો સાથે રહેવા માટે આવે છે ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર, એટલે કે મોહન જે છે એમના પિતાજી પાસેથી એ જર્મનીની જે લેડી છે, જે મહિલા છે, એ સંગીત શીખવા માટે આવે છે અને એ મોહનનું કુટુંબ જે છે એની જોડે જ રહે છે. ઇટ વોઝ ધેન ધેટ ધ ગિટાર એન્ટર્ડ હિઝ લાઈફ, અને એ મહિલા જે આવે છે તે જ સમયથી એનું જે ગિટાર પ્રત્યેનું આકર્ષણ છે, ગિટારનો પ્રવેશ મોહનની જિંદગીમાં થાય છે જ્યારે એ જર્મન લેડી છે એ એમના ઘરે રહેવા આવે છે. હી બિગન હિઝ એક્સપેરિમેન્ટ્સ વિથ ધેટ બ્યુટિફુલ ઇન્સ્ટ્રુમેન્ટ, અને એ સરસ મજાના સંગીતના સાધન સાથે જે મોહન જે છે એ એમના પ્રયોગો શરૂ કરે છે. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાવ ઇન માય લાઈફ, આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી. અને એ સમયે મોહન છે એ શું નક્કી કરી લે છે કે નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ્સ નાવ ઇન માય લાઈફ, કે હવે બીજા કોઈ પણ સંગીતના સાધનો છે એ મારા જિંદગીમાં નહીં રહે. આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી, કે મારે માત્ર ને માત્ર ગિટાર જ વગાડવું છે. સેડ મોહન ટુ હિમસેલ્ફ, એટલે કે મોહન પોતાની જાતને એવું કહે છે કે આજથી બીજા કોઈ પણ સંગીતના સાધનો છે એને હું વગાડીશ નહીં, હું માત્ર એને પોતાનો બધો જ ટાઈમ છે એ ગિટાર વગાડવામાં આપતા હતા. ગિટાર, ધ હોલ ડે ગિટાર. Ours is a family where sitar, vocals and classical violins are practiced. The guitar does not have the effect which our instruments do, and moreover, it's not from India, said one of the family members. Do you know your father does not approve your love for the guitar, said his auntie. But his mother came to help him. Let him follow his heart's desire, she declared. Then his father started supporting him. He was overjoyed and decided to modify this Western instrument. He tried to make it suitable for playing pure Indian classical music. He spent 2 more years with the guitars only. One evening, there was a gathering of close family friends. In this small gathering, Mohan's brother, sister, and nephews, who were also performing artists, played music on their classical instruments. There was a great appreciation. Mohan too expressed his wish to perform. He played on guitar. તો મિત્રો હવે મોહનનું જે ગિટાર પ્રત્યેનું આકર્ષણ છે એ વધતું જાય છે અને હવે શું થાય છે કે એના ફેમિલીમાં એટલે કે મોહનના કુટુંબમાં એના જે ભાઈ છે, એમના બહેનો, એની બહેનો છે, એમના રિલેટિવ્સ છે, એ બધા જ એટલે કે એનું આખું કુટુંબ છે એ કોઈ ગિટાર વગાડતા નથી અથવા તો એ લોકોને કોઈને ગિટાર પસંદ નથી. શા માટે? કારણ કે એ લોકોની ટ્રેનિંગ છે એ સિતાર, વોકલ્સ અને ક્લાસિકલ મ્યુઝિકમાં થયેલી છે. તો એની ફેમિલીમાં કોઈ આવી રીતે અલગ જઈને કોઈ નવું ઇન્સ્ટ્રુમેન્ટ ગમી ગયું છે. ગિટાર, ધ હોલ ડે ગિટાર્સ. Ours is a family where sitar, vocals and classical violins are practiced. એટલે એના કુટુંબીમાંથી, એના રિલેટિવ્સમાંથી કોઈક એવું શું કહે છે કે ગિટાર, આખો દિવસ ગિટાર. અવર્સ ઇઝ અ ફેમિલી, કે આપણું એવું કુટુંબ છે કે જે સિતાર, વોકલ અને ક્લાસિકલ વાયોલિન છે એની પ્રેક્ટિસ કરે છે, એનો ઉપયોગ કરે છે. ધ ગિટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ્સ ડુ. અને તું આખો દિવસ ગિટાર વગાડે છો પણ ગિટારમાં એવી કોઈ અસર જ નથી જે આપણા સાધનો જે સંગીતના છે જેટલી અસર છોડે છે એટલી અસર ગિટાર છે એમાં આવતી નથી. એન્ડ મોરઓવર, અને તેમ પણ ઇટ્સ નોટ ફ્રોમ ઇન્ડિયા, સેડ વન ઓફ ધ ફેમિલી મેમ્બર. અને ગિટાર છે એ ભારતનું નથી, એટલે કે ગિટાર છે એ ભારતનું સંગીતનું સાધન નથી. ભારતમાં કોઈ શાસ્ત્રીય સંગીતકારો છે એ ગિટાર ક્યારેય વગાડતા નથી, બરાબર. અને એ જે સાધન છે એ પણ ભારતનું નથી, એ વેસ્ટર્ન યુઝ માટે છે.
બહારની સંસ્કૃતિ એટલે કે પશ્ચિમી સંસ્કૃતિ છે ત્યાં ગિટારનો ઉપયોગ વધારે થાય છે. ભારત જેવા દેશમાં કોઈ ગિટાર વગાડતું જ નથી. એવું એને કોઈક એના કુટુંબીજન છે એ કહે છે કે તું તારો આખો દિવસનો ટાઈમ શા માટે ગિટાર પાછળ ફાળવે છો? ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ અપ્રૂવ યોર લવ ફોર ધ ગિટાર. અને તું એ જાણે છે કે તારા પિતાજી છે એ તારા ગિટાર પ્રત્યેનો પ્રેમ છે એ ક્યારેય સ્વીકારવાના નથી. અને મિત્રો એકદમ સાચી વાત કહે છે એનો કુટુંબીજન કે એના ફાધર છે એ તો બહુ મોટા સંગીતકાર છે અને એમને આવા વેસ્ટર્ન સાધનો છે એ ગમતા નથી, કારણ કે એના કુટુંબમાં તો સિતાર, વોકલ્સ અને ક્લાસિકલ વાયોલિન્સ છે એ જ વગાડવામાં આવે છે. એટલે શું કહે છે કે તારા પિતાજી તારો ગિટાર પ્રત્યેનો પ્રેમ છે એ ક્યારેય સ્વીકારવાના નથી. એટલે જો મિત્રો આપણે અપાર્ટ ફ્રોમ ધીસ, આનાથી હું તમને એક ઉદાહરણ આપું છું કે આપણે જે કરવાની ઈચ્છા હોય છે એની પ્રત્યે જો આપણે વળગી રહીએ, આપણે આપણો જે એમ છે એ જ રાખીએ, આપણે આપણા એમથી ડિસ્ટ્રેક્ટ ના થઈએ, તો આપણે લાઈફમાં શું મેળવી શકીએ છીએ એ થીમ ઉપરથી આપણે આ પાઠ સમજવાનો છે. કે જો મોહન ભટ્ટ, જે પંડિત વિશ્વમોહન ભટ્ટ કહેવાય છે, સંગીતકાર મહાન, એને જો આટલું બધું એપ્રિસિએશન તો એને મળ્યું જ નહોતું, પણ જો એને આટલા બધા લોકો છે એ ના પાડતા હતા કે ભાઈ તમે ગિટાર ન વગાડો, તમે આવું ન કરો, તમે આવું કરો, પણ તેમ છતાં એનો જે જીદ હતી, એનું જે આકર્ષણ હતું ગિટાર પ્રત્યેનું, એને ક્યારેય છોડ્યું જ નહીં. અને એના લીધે જ એ એટલા બધા મહાન બન્યા. સંગીતકારો તો એના ફેમિલીમાં ઘણા બધા હતા, પણ શા માટે માત્ર પંડિત વિશ્વમોહન ભટ્ટ એક જ આટલા બધા મહાન બન્યા? એના બીજા ફેમિલીમાંથી કોઈ કેમ મહાન ન બન્યા? તો એનો મારો કહેવાનો મતલબ એવો નથી કે એ લોકો ખરાબ સંગીતકાર હતા, એ પણ સારા સંગીતકાર હતા, પણ એ શું કરી રહ્યા હતા કે વર્ષોથી એકની એક વસ્તુ એના ફેમિલીમાં જે વગાડતા હતા એની એ વસ્તુ એ લોકો વગાડતા હતા, એ કોઈ કાંઈ નવું નહોતા કરતા. પણ પંડિત વિશ્વમોહન ભટ્ટ છે એને કાંઈક ક્રિએટિવ કર્યું, કાંઈક એનો એમ છે એ લાઈફમાં બદલ્યો અને એને જે જોઈતું હતું એની પ્રત્યે એ વળગી રહ્યા, ત્યારે મિત્રો એને આટલી બધી મોટી સફળતા છે એ છેલ્લે મળે છે. આપણે આગળ જોઈએ. એટલે એના એક કુટુંબીજન છે એ શું કહે છે કે તારા પિતાજી તારા ગિટાર પ્રત્યેનો પ્રેમ છે એ ક્યારેય સ્વીકારવાના નથી. સેડ હિઝ આંટી, એવું એના આંટી એને કહે છે. બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ, પરંતુ એ સમયે એમના જે મમ્મી હતા, એમના જે માતા હતા, એ એને મદદરૂપ થાય છે, એને મદદ માટે આવે છે. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર, શી ડિક્લેર્ડ. અને એ એવું જાહેર કરી દે છે એમના માતા કે લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર. મિત્રો ડિઝાયર એ પાઠનું મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વાક્ય છે, આપણને અહીં આપેલું છે કે શું આપેલું છે? લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર, કે એને જે કરવું છે એ એમને કરવા દો, એવું એના માતા છે એ ડિક્લેર કરી દે છે, જાહેર કરી દે છે. એટલે એને શું થયો મિત્રો કે એના માતાનો મોરલ સપોર્ટ મળ્યો. ધેન હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ, અને ત્યાર પછી એના ફાધર એટલે કે એના પિતાજી છે એ પણ એમને સપોર્ટ કરવા લાગ્યા. હી વોઝ ઓવરજોયડ એન્ડ ડિસાઇડેડ ટુ મોડિફાય ધીઝ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ. અને એને ખબર પડી કે મારા માતા પિતા બંને મને હવે સપોર્ટ કરી રહ્યા છે, એટલે એ ખૂબ જ ખુશ થઈ ગયા અને એને એવું નક્કી કરી લીધું કે આ જે વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ છે, ગિટાર જે છે, એમને એ મોડિફાય કરશે. મોડિફાય કરવું એટલે મિત્રો એમાં સુધારા વધારા કરવા. હી ટ્રાય ટુ મેક ઇટ સ્યુટેબલ ફોર પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. અને એ જે ગિટાર જે છે એને એવી રીતે એમાં સુધારા વધારા કરશે, એવી રીતે એને મોડિફાય કરશે કે એમાં આપણા ભારતનું પ્યોર ક્લાસિકલ મ્યુઝિક, શાસ્ત્રીય સંગીત છે એ ખૂબ જ સરસ રીતે વાગી શકે. હી સ્પેન્ટ 2 more years વિથ ગિટાર ઓનલી. અને મિત્રો એ ગિટારની પાછળ બીજા 2 વર્ષ છે વધારાના એને ગિટાર વગાડવા પાછળ ફાળવે છે. વન ઇવનિંગ ધેર વોઝ અ ગેધરિંગ ઓફ ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સ. અને એક સાંજે મોહનની જે ફેમિલી છે, એનું કુટુંબ છે, એ બધાયનો મેળાવડો થયો હતો. ઇન ધીસ સ્મોલ ગેધરિંગ, આ નાના અમથા મેળાવડામાં મોહન્સ બ્રધર, સિસ્ટર એન્ડ નેફ્યુઝ who were also performing artists played music on their classical instruments. અને આ જે નાનો અમથું મેળાવડું થયું હતું,
એ બધા પણ શું હતા જો મિત્રો, કાઉન્સમાં આપેલું છે, who were also performing artists, કે એ બધા પણ કલાકારો હતા. પ્લેડ મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, અને એ બધા પોતાના શાસ્ત્રીય સંગીત જે હતું, સંગીતના સાધનો હતા એની ઉપર એ લોકો સંગીત વગાડી રહ્યા હતા. ધેર વોઝ અ ગ્રેટ એપ્રિસિએશન, અને એ બધાને મિત્રો એપ્રિસિએશન એટલે એ બધાના ખૂબ જ વખાણ થયા કે બધાએ બહુ સરસ વગાડ્યું. મોહન ટુ એક્સપ્રેસ હિઝ વિશ ટુ પરફોર્મ, અને આ સમયે મોહનને પણ એવી ઈચ્છા થઈ કે એ પણ અહીંયા પરફોર્મ કરે, આ જે મેળાવડો થયો હતો એમાં, એટલે કે એ પણ એનું સાધન છે એ વગાડે. હી પ્લેડ ઓન ગિટાર, અને એને મિત્રો ગિટાર પસંદ કર્યું વગાડવા માટે. After his performance, a relative said, "You need to work very hard with the new instrument." One of the relatives said, "If it were the sitar, you would have been in competition with your brother and sister. You have already spent 2 years on it, but still this instrument needs more." After this performance, someone said, "The sitar's sound is like a flowing stream. Your instrument doesn't have that depth." Yet another said, "Your brother plays the violin. His sur and tal are so beautiful. What are you doing with this instrument?" Mohan was depressed and cried for the whole night. He had already given 2 years of his life to this instrument. But from the heart I am made for guitar. There is no instrument for me but the guitar, he thought. એટલે એનો જે ફેમિલીનો મેળાવડો થયો છે, એના નાના અમથા ફેમિલીમાં થોડા ઘણા સભ્યો ભેગા થયા છે, અને ત્યાં એ સાંજે એમના ભાઈઓ બહેનો અને ભત્રીજાઓ ભાણિયાઓ બધા જ એ પોતાના ઇન્સ્ટ્રુમેન્ટ છે એ પ્લે કરે છે, પરફોર્મન્સ આપે છે. તો એ સમયે મોહન છે એને પણ એવી ઈચ્છા થાય છે કે એ આ મેળાવડામાં ગિટાર વગાડે. આફ્ટર હિઝ પરફોર્મન્સ અ રિલેટિવ સાઇડ, એટલે મોહનનું પરફોર્મન્સ પૂરું થાય છે એટલે એના એક કુટુંબીજન છે એ શું કહે છે, યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ, કે તારે આ નવા સાધન માટે વધારે મહેનત કરવી પડશે. વન ઓફ ધ રિલેટિવ સાઇડ, બીજા રિલેટિવ પાછા શું કહે છે, ઇફ ઇટ વર ધ સિતાર યુ વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર. હજી હોત, એનો મતલબ શું થયો મિત્રો, કે એને ગિટાર વગાડ્યું એટલે એના ભાઈઓ બહેનોની સાથે સ્પર્ધામાં પણ નથી, એવું બીજા રિલેટિવ છે એનું માનવું છે. યુ હેવ ઓલરેડી સ્પેન્ટ 2 years ઓન ઇટ બટ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર, કે તે તારા 2 વર્ષ છે એ આ સાધન પાછળ બગાડ્યા છે, તે તારા 2 વર્ષ છે એ આ સાધન પાછળ તે આપ્યા છે, પણ હજી આ સાધન છે એને તારે વધારે સમય આપવો પડશે. એટલે જો મિત્રો, કંઈક આપણે નવું કરીએ ને તો ખામી કાઢવાવાળા ઘણા બધા હોય, તો એ ખામી કાઢીએ છીએ, એ ખામી કાઢે છે એનો મતલબ એ લોકોને આપણે સફળ થવા નથી દેવાના, કે એ લોકોને જે કરવું છે, કે ફોર એક્ઝામ્પલ મોહનને ગિટાર વગાડવું હતું અને આ બધાએ ખામી કાઢી, તો મોહન એ બધાની ખામી સાંભળીને ગિટાર વગાડવાનું મૂકી નથી દેતા, પણ એ શું કરે છે એ આપણે આગળ જોઈએ. પણ એવી જ રીતે આપણી લાઈફમાં પણ આપણે ક્યારેક એવા મુકામે પહોંચી ગયા હોય કે સફળતાથી આપણે થોડાક જ દૂર હોય, પણ આપણી આજુબાજુના જે માણસો હોય છે એ આપણને ડિસ્ટ્રેક્ટ કરતા હોય છે, આપણને એ આપણા લક્ષ્ય સુધી પહોંચવા ન દેતા હોય, એની માટે એ ઘણી બધી પ્રયુક્તિઓ કરતા હોય, પણ એની પ્રયુક્તિઓમાંથી પણ આપણે બચીને એ મુશ્કેલીઓ પાર કરીને આપણે આપણા ગોલ તરફ છે એ આગળ વધવાનું છે, એવું મિત્રો આપણને મોહન છે એ અહીંયા શીખવે છે. આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવન સેડ, એટલે એનું પરફોર્મન્સ પૂરું થયું એટલે બીજું કોઈક બોલે છે, ધ સિતાર સાઉન્ડ ઇઝ લાઇક અ ફ્લોઈંગ સ્ટ્રીમ, કે સિતારનો અવાજ તો જાણે એવું છે કે વહેતું ઝરણું. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધેટ ડેપ્થ, કે તારું જે સાધન છે એમાં આટલી બધી ઊંડાઈ નથી. યેટ અનધર સેડ, અને બીજો પણ શું કહે છે, યોર બ્રધર કેટલા સરસ મજાના છે. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, કે તો તું આ સાધન સાથે તું શું કરી રહ્યો છે. મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ,
એટલે મોહન છે આવું બધું સાંભળીને ડિપ્રેસ થઈ જાય છે મિત્રો, દુઃખી થઈ જાય છે અને આખી રાત એ રડે છે. જો મિત્રો આવું થઈ શકે. આપણે જેમ આગળ વાત કરીએ એમ કે આપણી આજુબાજુના દરેક વ્યક્તિ છે એ આપણને આપણા લક્ષ્ય સુધી પહોંચવા ન દેવા માગતા હોય. એ આપણને હંમેશા એ જ કહેતા હોય છે કે આમ ન કરો, આમ કરો, આમ ન કરો, આમ કરો. ટિપિકલી જે એક વ્યક્તિ ફોલો કરે છે એવું જ એ લોકો ધારે છે કે ભાઈ બીજાએ ફોલો કરવું જોઈએ. પણ એવું નથી મિત્રો. જો તમારામાં પોટેન્શિયલ્સ છે, તમારામાં સ્કિલ્સ છે, તો તમે તમારું જે નક્કી કરેલું લક્ષ્ય છે ત્યાં સુધી તમે અવશ્ય પહોંચી શકો છો. એટલે આ બધાની કમેન્ટ સાંભળીને મોહન છે એ ડિપ્રેસ થઈ જાય છે મિત્રો, દુઃખી થઈ જાય છે. એન્ડ હી ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. અને મિત્રો એ આખી રાત રડે છે. હી હેડ ઓલરેડી ગિવન 2 years ઓફ હિઝ લાઈફ ટુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. અને એને પોતાની જિંદગીના 2 વર્ષ છે એ આ સાધનને આપી દીધા હતા, કે આ સાધન શીખવામાં, આ સાધન વગાડવામાં એને 2 વર્ષનો સમય છે એ ફાળવ્યો હતો. બટ ફ્રોમ ધ હાર્ટ આઈ એમ મેડ ફોર ગિટાર. પણ એને હજી દિલથી એવું લાગતું હતું કે હું ગિટાર વગાડવા માટે જ બન્યો છું. ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર. કે મારી માટે બીજું કોઈ સાધન બન્યું જ નથી, મારી માટે માત્ર ગિટાર છે એ જ બન્યું છે. હી થોટ, એ એવું વિચારે છે. તો મિત્રો અહીંયા સુધીનો જે પાઠ આપણે જોયો એમાં જોયું કે મોહનનું જે પેશન છે એનું જે એવી રીતે મોડિફાઈ કરે છે. એટલે કે ગિટાર છે એ સાધનમાંથી એવા સાધનો ગિટારને તે એવી રીતે એમાં ફેરફાર કરે છે કે જેમાં આપણે ભારતનું પ્યોર શાસ્ત્રીય સંગીત જે છે એ પણ એ વગાડી શકે. એટલે મિત્રો તમે શરૂઆતમાં જો ફોટો જોયો હોય મોહનની વીણાનો, હું તમને ફરી વખત અહીંયા બતાવું છું એનો ફોટો, કે એ તમે એના હાથમાં એ જે ગિટાર છે એ જોશો તો એ માત્ર ગિટાર નથી, તે ગિટાર કમ વીણા છે. એટલે જો મિત્રો તમે એના હાથમાં જે ગિટાર જોઈ રહ્યા છો એમાં એની જે ઉપરનો જે તારવાળો ભાગ છે એ ભાગ છે એ સિતારનો છે. એટલે એ ગિટાર ઇન્સ્ટ્રુમેન્ટમાં વીણા છે એ પણ વગાડે છે. કે આપણે વીણા જોયેલી છે તો એ વીણાના જે પાર્ટ છે એ તમે ઉપર જોઈ શકો છો અને નીચે છે ગિટારના તાર પણ છે. એટલે એને એવી રીતે મોડિફાઈ કર્યું છે આ સાધનને, જેથી કરીને એ ભારતનું પ્યોર જે શાસ્ત્રીય સંગીત છે આપણું એ આમાં વગાડી શકે. તો મિત્રો આજના આ વિડીયો લેક્ચરમાં આપણે પાર્ટ 1 તરીકે અહીંયા સુધીનો પાર્ટ છે એ જોયો. તમારે મિત્રો પાઠ છે એ વાંચવાનો છે. પાઠમાં અઘરા લાગતા જે તમને શબ્દો છે કે કોઈ વાક્ય તમને નથી સમજાતું તો એ તમારે એ સમજવા માટે તમે મને ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકો છો. પાઠના સ્પેલિંગ્સ છે એ તમને મળી ગયા છે તો એ પણ તમારે શરૂઆતમાં લખવાના છે. અને ત્યાર પછી હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે ફરી વખત મળીશું. ત્યારે આપણે પાઠનો રેસ્ટ ઓફ ધ પાર્ટ છે, એટલે કે છેલ્લો પાર્ટ જે પાઠનો છે એ આપણે જોવાના છે. અને મિત્રો એ પાઠમાં હું તમને શું બતાવવાનો છું, તો એ પાઠમાં હું તમને લાઈવ એ શોમાં આવ્યા હતા અને મિત્રો 6 મિનિટ સુધી એમને સરસ મજાનું એક સંગીત છે એ પોતાની વીણા ઉપર વગાડ્યું હતું. એ સંગીત આપણે લાઈવ સાંભળવાના છે. આપણે લાઈવ પંડિત વિશ્વ મોહન ભટ્ટને જોવાના છીએ. તો સ્ટે ટ્યુન ફોર અવર નેક્સ્ટ પાર્ટ. ટિલ ધેન, ગુડ બાય. થેન્ક યુ.